પટેલે આકરી ગરમીને લઈ આગાહી કરી છે। 14 મે સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે। તેમાં પણ મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે, તો પાટણ, સમી, હારીજ, પાટડી, દસાડામાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી રહી શકે છે। આ તરફ પાલનપુર, ડીસા, સાંતલપુર, ભરૂચ, સાબરકાંઠામાં પણ ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચી શકે છે। કચ્છમાં મહત્તમ તાપમાન 42 થી 43 ડિગ્રી વચ્ચે રહેશે, તો ઉત્તર સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચશે। આટલું જ નહીં, રાજકોટ, હળવદ, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરમાં અતિશય ગરમી રહેશે। સુરતમાં ગરમીનો પારો 41 ડિગ્રી પર, તો વલસાડમાં મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રી સુધી જઈ શકે છે। આખરી ગરમી હજુ રહેશે। તારીખ 15 સુધી ગરમી પડવાની શક્યતા રહેશે। તારીખ 14 સુધીમાં ગરમી આખરી રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 44-45 ડિગ્રી જેવું થઈ શકે। મહીસાગરના ભાગમાં મહત્તમ તાપમાન 44-45 ડિગ્રી થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 42-43 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે। કર્ક વૃત્ત ઉપરના ભાગોમાં આખરી ગરમી પડવાની શક્યતા રહેશે। કચ્છ ભાગમાં મહત્તમ તાપમાન 44-45 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે। હિંમતનગર, અરવલ્લી અને સાબરકાંઠામાં આખરી ગરમી પડશે। આ ઉપરાંત બનાસકાંઠા, પાટડી, દસાડા અને લગભગ પાલનપુર, ડીસા, આશેરામાં આખરી ગરમી પડશે। કચ્છ ભાગમાં મહત્તમ તાપમાન 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। આ ઉપરાંત કચ્છના ભાગમાં પણ આખરી ગરમી પડવાની શક્યતા રહેશે। મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ, તો ક્યાંક 40 થી 43 ડિગ્રી સેલ્સિયસ પણ થઈ જવાની શક્યતા રહે। એટલે આકરી ગરમીથી જનધને કાળજી રાખવી રહેશે। રાજકોટના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 42 તો 43 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે। સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રામાં આકરી ગરમી પડે। સુરેન્દ્રનગરના ભાગોમાં મહત્તમ તાપમાન 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। અમરેલીના ભાગોમાં પણ આકરી ગરમી પડે અને અમરેલીના ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે। આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ તાપમાન લગભગ 41-42 તો 25-43 ડિગ્રી સુધી થઈ જવાની શક્યતા રહે। આ ઉપરાંત સુરતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41-41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે। વલસાડના ભાગોમાં મહત્તમ તાપમાન 38-39 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે।